નવસારીના વિરાવળ વિસ્તારમાં આવેલ પૂર્ણા નદીના બ્રિજ પર ફરી એકવાર ભારે વાહન અથડાતા ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। મંગળવારે વહેલી સવારથી જ ટ્રક બ્રિજના ઉપરના ભાગ સાથે અથડાતા માર્ગ અવરોધાયો હતો, જેના કારણે બંને દિશામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે આ જ સ્થળે સોમવારે પણ આવી જ ઘટના બની હતી, ત્યારે પણ ટ્રક બ્રિજ સાથે અથડાતા કલાકો સુધી ટ્રાફિક ઠપ થયો હતો। વારંવાર થતી આવી ઘટનાઓથી સ્થાનિક વાહન ચાલકો તેમજ રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। મહાનગરપાલિકા દ્વારા પૂર્ણા નદીના આ બ્રિજને ભારે વાહનો માટે હાલ બંધ કરવામાં આવ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે। તેમ છતાં નિયમોને અવગણીને બેરોકટોક રીતે ટ્રક સહિતના ભારે વાહનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। પરિણામે અકસ્માતની શક્યતા વધવા સાથે ટ્રાફિક સમસ્યા પણ ગંભીર બની રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી। ભારે વાહનો દ્વારા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં કાર્યવાહી ન થવાને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। સ્થાનિકોએ માંગ કરી છે કે બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવે તેમજ નિયમ તોડનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, જેથી વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।